જય શ્રી કૃષ્ણ. સવારના 6 વાર છે થોડી, અને હું ઉઠી નાહી ધોઈને મારા ઘરનું કામ કરું હું. અને આપણે મીમાને વહેલા ઉઠી ગયા, કેમ કે એને વહેલું જવું હોય કે વહેલેરા જાય ને તો ભગવાનના દર્શન થઈ જાય. નાહી ધોઈ લીધું હોય બેનું, એ પૂજા પાઠ હાલે, એને પૂજા હાલે છે. અને અમે છે ને ઘરનું કામ, હું શાક બનાવું હું, ચા બનાવી લીધો, ચા બનાવી લીધો. અને કે નાસ્તો ને અહીં કંઈ નહીં કરી કે પહેલાં બધું પૂજા પાઠ કરી પછી અહીં ચા બને છે. જો ચા બની ગઈ છે, ખાલી વધારવાની જ બાકી છે. ખાલી હું ચા વધારી લઉં અને ચા કરી લીધો. બાપુ ઉઠી ગયા અને હું ઉઠાડું છું, મહેમાન ઉઠી ત્યાં થઈ ગયા નાઈને તમને ઉઠો ખાલી ઉઠાડે. અને આપણે પ્રસાદ ખાલી ટીકું ભેગા કરી દીધા હોય નાખી, અને ફૂલડા લઈ જવાનું કહેતા હતા, એટલે થોડા ફૂલડા ઉતારી લે હું. અને પૂજા હાલે છે. આપણે તો હવામાં ઘરના જંજાળમાં પડ્યા હોય ને તે ખાલી ભગવાનને નમસ્કાર જ થાય, બાકી સાચી પૂજા તો જો અહીંયા કરે આપણે. બધા ભગવાન છે, આપણે દર્શન કર્યા જ સવારમાંથી વહેલા. આપણે ઓલી બાજુ જઈને ભગવાનના દર્શન કરી લઈ. બધા ફોટા હે જો અહીંયા. આપણે સ્વામિનારાયણની પૂજા કરી, આમ એ તો ખબર છે. અને એની છે ને આપણે બધા નિયમ કઠિને બહુ હોય, આપણે બધા પારીએ ને હકી, જે પાડતા હોય ને એ જ પાડી હકે. આપણે સવારમાંથી થોડું કામ હોય એટલું પાડી ના હકી. 7 વાગ્યા છે અને મહેમાન છે ને રજા લે હવે. છે ને પાછા કેદી આવ્યો? હા, સાચું હા, ભગવાન બોલાવે ત્યારે જ આવી હકી. હા હા, ઓલા ચીકુ રાખ્યા છે, મેં ઈ આપો ચીકુ આપ્યા રાખ્યા હે. હા, પાછું ભૂલાઈ ગયું. પૂજા કરી હતી ને તો એની ચાલો હું હે ને લઈ લઉં. આવજો બધા. રામ રામ. સવારના 10 વાગે છે. સવારના તો ના કહેવાય, આમ તો જો કે બપોર થવા આવ્યા કહેવાય. અડધા બપોર થઈ ગયા, 2 કલાક પછી બપોર થઈ જાય. મહેમાન હતા અમારે, મહેમાન તો જો કે વહેલા વયા ગયા, 7 વાગે નીકળી ગયા. એને દ્વારકા જવાનું હતું. ને કાલ અમારે તોફાન આવ્યું હતું, એ તમે કાલના વિડીયોમાં જોયું છે. જોકે આજે એવું કંઈ છે ને, આજ બધું હવામાન ખુલ્લું થઈ ગયું છે. અને હવામાન ટાઢું થઈ ગયું. શિયાળામાં હોય ને એવી ટાઢ પડે સવારમાં. આ વરસાદના હિસાબે હવામાન ટાઢું થઈ ગયું ને, ઠંડુ હવામાન થઈ ગયું છે. બાકી બધું ઢાકલ એમને પડ્યું છે. કાલ ઢાંક્યું હતું, એ કંઈ ઉડ્યું નથી, વાંધો નથી. ઘડીક વાર કલાક જેવું તોફાન રહ્યું હતું, પછી વળી પાછા છાંટા થોડાક આવ્યા. પણ અમારે કંઈ વરસાદ એવો બધો કંઈ ખાસ હતો નહીં, પલરે એવું કંઈ. પણ તોફાન બધી જગ્યાએ સેમ વાવડો આવો જ આવો હતો. અને આ મહેમાન છે ને એ હપ્તામાં જતા હતા, દ્વારકા હપ્તા છે ને એમાં. કાલ અહીંયા પવન ને વરસાદ વધારે હતો, ઓલા ડૂમ ને બનાવેલ હતા ને બધા ઉડી ગયા હતા, પડી ગયા હતા. લાઇટનું બધું વિખાઈ ગયું હતું, ટૂંકમાં પડી ગયું હતું. એ થોડી ઘણી ક્યાંક અમુક હપ્તાઓ નાલતી હોય અહીંયા મંડપની નુકસાની આવી છે, કારણ કે પવન બહુ હતો.
એ નુકસાની આવી હે બાકી વરસાદે વધઘટ છે એમ કહે ને દ્વારકામાં કાલ થોડોક વરસાદ વધારે છે બાકી અમારે આની કોમના એરિયામાં વરસાદ નથી આમ પાછો ભોગાત ને લાંબા ને એમનો થોડોક વધારે ગયો ક્યાંક નેવા આવેલા ક્યાંક અમારે કાંકરી પલરે એટલા છાટા હતા ને બાકી પવન બધાને સેમ હતો એટલો જ આવ છક્યું હતું મારે અટાણે છે ને જવું છે તલમાં દવા છાંટવા 3-4 પંપ જો હે 2 તલમાં જો કે છાંટવાનું છે આપણે 1 રાઉન્ડ લઈ લીધો બીજો રાઉન્ડ દવાનો લેવાનો છે થ્રીપ છે પારવી મચ્છરી ઉડે છે પછી ઈર છે પારવી એટલે નોર્મલ આમ તો નોર્મલ રાઉન્ડ જ છે પણ આપણે બીજો રાઉન્ડ લેવાનો છે દવાનો એટલે ધારી જ આવી મોસી છાંટવા પછી બપોર પછી ટાઈમ હોય તો આમ ભાદરે તલમાં ને કે પછી કાલ બસ જો દવાનું બધો હરાડો કરીને જાઉં છું ધારી આજ તલમાં છે ને બીજો રાઉન્ડ દવાનો લેવાનો છે ધારી છાંટવી છે મોરથી ધારી જ આવ્યો હો ધારીના તલ ભાદરના તલ કરતાં પાહતરા છે આઈના તલ છે ને એ મહિના દીના થયા છે આવડા છે જો ફૂલડા આવે છે ક્યાંક અને આને આપણે ઉઈગા પછી એક પાણી પાયું હમણાં અઠવાડિયું એમ તો થવા આવ્યું હો પાણી પાવીને એક પાણી પાયું ઉઈગા પછી કાલે આછું હું વળી 2 પાઈ દીધું તાજું કરી દીધું એટલે જાજો કંઈ હતો નહીં પણ ટૂંકમાં કાંકરી પલરે ને એટલો હતો એટલે ટૂંકમાં પાયા લોહીમાં તાજું થઈ જાય થોડાક છાંટા આવે તો એ કંઈ નુકસાની છે નહીં વરસાદની કે પવનની કે અમારી કંઈ નુકસાની છે નહીં આ છે ને બીજો રાઉન્ડ લેવો હોય પારવી કોઈ ધોરી ફોફી ઉડે છે થ્રીપ છે બાકી કોઈ ઝીણી જારા ઈર છે એટલે નોર્મલ બીજો રાઉન્ડ છે ટૂંકમાં પહેલો રાઉન્ડ તો વહેલો લીધો હતો એ નોર્મલ જ હતો આપણે અરોડામાં કોઈ જીવડી હોય ને એનો જ બાકી તો તલમાં બીજું કંઈ હોય નહીં અટાણે તો હજી કંઈ હાલો છાંટી લઉં ગાય પવન આજ કંઈ છે ને એટલે દવા છાંટવાની મજા આવે ઉડે કે નહીં બહુ પવન હોય ને તો અઘરું તો દવા અધર ઉડી જાય હાલો 4-5 પંપ જો છાંટી લઉં ગાય જય શ્રી કૃષ્ણ રૂંઢાના 5:30 થયા હે હું ભણવા ગઈ હતી ભણીને આવતી રહી અને બાપુ હે ને ચકલીનો માળો બનાવે બનાવ્યો જો બની ગયા દાદા ફોનમાં જોઈ જો પગ ઉપર પગ ચડાવી આયા ના બંધ ને આયા આપણે જ રાખીએ હા તો નહીં બંધ લેજો અને વાળામાં ગાજરનું કંઈક કરે છે દાદા બેઠી હાય આરી આમાં તોડી લે ગુણિયામાં બાંધ દેવો માં વાળામાં કંઈક કરે છે ગાજરનું કંઈક શું કરતા કિમાંથી રુદર ગાજર તોડે છે આંગળી 6 વાગ્યા બાપુ ચકલીને માળા બાંધી દી ચકલીના ઘર થઈ ગયા હાલો અમે હે ને ચકલીના ઘર બનાવતા હતા બાપ દીકરી બે જો કે બનાવ્યા મેં પછી બે સાઈડ બાંધતા હતા 3 હે ને અહીંયા બાંધી દીધા અમે આમાં ઓલા બે હે ને એની વચમાં અને એક બાર લાખ ડરે એમાં તો ટૂંકમાં એ ધ્યાન રાખવું પડે ને મીંદડું જ્યાં ના પૂગી શકે ત્યાં બધા અહીંયા તો માથેથી આવીને અહીંયા પકડી શકે આમ ઓલું અંદર હે પતરા બારા એટલે અહીંયા મીંદડું ના પૂગી શકે વાંહે પછી એક આમ આડી ઓલી છે ને મુકલ એમાં બાંધો અહીંયા મીંદડું ના પૂગી શકે હમણાં એક દી હું અહીંયા બેઠો હતો ને તે ઓલા ઘર હાટું બધા આમ બાજતા હતા તે મને આજે હું દુકાને ગયો ને તે ઓહાણ આવી ગયું હાલ ખોખા લેતો જાઉં ને બાંધી દેવું એટલે ટેસ્ટિંગ 1-2 વાર ચકલીઓ કરી આવી છે હવે માળ આવીને જે જોહે તે બનાવી લે
આપણે આપણી રીતે જે રાખવાના હતા એ રાખી દીધા. અમારે કાલને ને પરમદીજી મહેમાન આવ્યા હતા ને યુએસએથી, આમ તો આણંદના હે હર્ષાબેન ને મતલબ બધા ગિફ્ટ લઈ આવ્યા. અમે વિડીયોમાં ઘણી વાર કહે ગિફ્ટ લઈ આવે તો ભાઈ કોઈ મળવા આવો તો ગિફ્ટ લઈ આવવાની કંઈ જરૂર નથી, અમારે ભારે થઈ જાય. હર્ષાબેનને કવડા ગિફ્ટ લઈ આવ્યા દેખાડી તમને ખાલી. આમ જો પાછા બધાના સંભારી જો આમાં આ હે પલકના કપડાં, પછી આમાં માર હાટું કપડાં, માર હાડી, પછી આમાં બધેના સ્વેટર છે. જો આનું છે, અમે 6 સભ્ય હોય ને, બાપુનું છે, આ મારું છે, આ માનું છે, બધે હાટું મન્નતનું બધે ને સંભારી જો એટલે 6 અમે સભ્ય હોય ને 6 ના સ્વેટર લઈ આવ્યા. અને પાછા વરસના લઈ આવ્યો હર્ષાબેન, તમે લઈ આવી હજી ઓનલાઈન પ્રિન્ટ નથી. એવું ના હોય કે વરસના નવા જોઈ આ વરસ હોય 2-3 વરસ હાલે. સ્વેટર તો ના તૂટે ને, એમ લુગડા હોય તો હજી. અને બાપુ સ્પેશિયલ ચા દેવા આવે ને વાડીએ, વિડીયો તો કાયમ જોઈ. આ બે ફરમાય પછી કે વાડીએ તમે કે વરસાદના ચા બનાવતા હોય તો ઘેરથી બનાવી દેવાનો. અને અમે છે ને બે ફરમામાં લખણ થઈ ગયો. આમાં ઠંડુ પાણી 80 કલાક રહીએ અને ગરમ 26 કલાક. કે ગરમ કોફી ગમે ગરમ વસ્તુ નાખો 26 કલાક ને ઠંડુ 80 કલાક. આમાં જો ઠંડુ 40 કલાક, હા, અને ગરમ 12 કલાક. અને એક ખાસ ધ્યાન રાખવાનું કે પછડાવા દેવાનું. ગાય તો અમે હજીવને વારે હચવ્યું. અને આતા હે ને અહીંથી ગયા ને તે દીનો એને લઈને વરસદી મોર લઈને રાખી દીધો હતો. આજે જાય ને એને પુગાડવાનો કેતા હોય તો કે જઈ શોપિંગ કરવા જાવ ને એવું લાગે નહીં કે આટલી પાર વગરની લઈ આવે ને. ઓલફરે અવડા મેકઅપના બોક્સ ને એ અવડા લઈ આવ્યા હતા. આજે ફરે અવડી કટલેરી લઈ આવ્યા, ચોકલેટો ને સ્પ્રે ને ચોકલેટો ને ડ્રાય ફ્રૂટ ને એ બધું બહુ વધારે હોય. આના હાટું પર્સ ને પાર વગરનું લઈ આવે. અમે તો વારે ફેરે ના કહી પણ તોય ધરાવે હર્ષાબેન લઈ આવે. પાછા આ કંઈ કહે ને હર્ષાબેન અવડું કંઈ લઈ આવવાનું હોય ચૂપ, તમારે કંઈ બોલવાનું નથી. અમારા ભાઈ ભાભી ગઈએ, માને બાપુ ગઈએ, ભાઈ ભાભી હું મારા ભાઈને ઘરે આવી હું લઈ આવવાની ઈચ્છા હોય ગિફ્ટ. એટલે આટલું ગમે કોઈ મળવા આવો તો ગિફ્ટ લઈ આવવાની કંઈ જરૂર નથી. હા, અમે જે ગિફ્ટ લઈ આવતા એમાં વિડીયોમાં કહીએ છે. એ કરતા હતા કે ઓછીકતાનું આવવાનું છે ને કે અમે કંઈક ગિફ્ટ લેતા આવે ને ગિફ્ટ લઈ આવવાનું કે અમે કંઈક પલક હાટો કંઈક લેતા આવત ને અહીં લઈ આવવાની થોડી જરૂર હોય કે એ ઓછીકતાનું આવવું પછી એ અમારે તો શું દેવાનું તો હર્ષાબેન ધરાવે એને જો ફ્લાઇટમાં લઈને જઈ શકે એટલે અહીંયા રેતા સુધી ખાવા ખાઈને માંડવી ને જીરું ને ચીકુ ને એવું બધું દીધું. ફ્લાઇટમાં તો શું વજનના ભાવે હોય લઈ જવાનું માપે, એટલે કે ત્યાં તો લઈ ન જાય. અહીંયા હોવ એટલા રીતે ખાધું. આ હાડી છે ને આપણે હમણાં મુંબઈથી સુરેશભાઈ આવ્યા હતા ને એ લઈ આવ્યા. અને બ્લાઉઝ ને બધું આખું ઘર છે ને કમ્પ્લીટ તૈયાર હતું ને આખી ફિટિંગ કરતી હતી. એટલે મને આ બધા ગિફ્ટનો આવી ગયું તમને દેખાડવાનું. મેં કહે કે દેખાડો પણ દેખાડ્યું પણ પાછા થાય કે દેખાડે નહીં, ભૂલાઈ જાય. હા, ટૂંકમાં માર કહેવાનું એમ થતું હતું ગીતાબેન છે ને સાડી નથી પહેરતા પણ લેતા ચોઈસ કેવી હશે ને જતા હાવ લગ્નમાં પીઠીમાં પહેરી હગીને એવી દુખારી. એટલે ચોઈસ બહુ હશે. સુરેશભાઈ ને ગીતાબેન આવ્યા હતા ને આપણે રામદેવભાઈ ભારતીબેન ને બધા આવ્યા તે દી ભેગા. ખોલીને જોઉં પહેરવાનું મન થઈ ગયું ને બ્લાઉઝ ફિટિંગ કરતી હતી ને એ સાડીએ પહેરી જોઈને તમને દેખાડું કેવી છે સાડી એ કમેન્ટ કરજો. બહુ એટલે બહુ અસર છે. બાકી આ એ બધી સાડી જ છે. આપણે આ હંસાબેન એવા હોય ને આ તે દિન તમે શેર ગીતાબેન કેટલા દી ઘણા દી થઈ ગયા તે દિન આમને મૂકી દીધી છે. આજ બધું ખોલી જોતી હતી. અને આ હાડી અમે આમ વારવાની જાવ એવા તો બેંગોલી વારણ છે ગુજરાતી વારણ. હાડી પહેરી માથે ખાલી આવી રીતે મીટી દીધી. ને પલકને છે ને અમારા હમણાં પ્રસંગ હતો તેથી વાળ સ્ટ્રેટ કરવા લે પાંદડા વાળ કરવા પાર્લરમાં ગઈ હતી તે દિનનું ગીતાબેન વિડીયો જોઈ લીધો પલક ખાટી આવી. અને આ છે ને ગીતાબેન
ઉપયોગે કરી લીધો. હમણાં એને આ ફંક્શન હતો તે જરાક ઉપયોગ લીધો અને પાછો અમારે અહીંયા વાયડ હતી ને કિશન લાલાની તે છોકરીએ બધે ઉપયોગ લીધો. એટલે ગિફ્ટ માટે થેન્ક યુ. અને પાછા આવો ને હા, હજી ફરીને અમે વિડીયોમાં કહીએ ભાઈ ગિફ્ટ કંઈ ના લઈ આવો. આ તો લઈ આવ્યા એટલે અમે દેખાડ્યા. આ બધા જો હર્ષાબેન ને લઈ આવ્યા, સુરેશભાઈ ને લઈ આવ્યા હાડી ને ઓલું. અમે ગિફ્ટ દેખાડે ને તો એ આઈમ થાય કે આ કવડા ગિફ્ટ છે કેમ અમને ખુદને હરમ આવે કવડા ગિફ્ટ લઈ આવે. પાછા સંભાળે ને એક વ્યક્તિનું એમ. અને ઓલે ફરે સુરેશભાઈ આવ્યા ને તો એટલું મૂંઘ્યું ઘડિયાળું લેવા. આ હમણાં એમાં ઘડિયાળમાં પટામાં કંઈક થયું હતું ને પટો બદલાવાનો હતો સંભાળી નથી. દુકાનમાં રહી કે ભાઈ અવડી મૂંઘી ઘડિયાળ ટૂંકમાં ગિફ્ટની ભાવ પૂછવાના ના હોય પણ ઓલો રોગી રોગમાં અવડો મને વજન વાળું ના અવડા ગિફ્ટ લઈ આવે. એટલે આજ જો કાંઈ પડી ગઈ ઘરનું કામ કરી દીધું. હવે હા રોટલા બનાવવાના હજી હું દઈ લીધી. અટાણ છે ને હવે દીધો ઓડો થઈ ગયો છે. અટાણનો કલાક 1.5 કલાકનો હાવ સમય હોય. આ બધું હકેલતી હતી જોતી હતી ને હવે મૂકી દઈ બધું પહેર્યું તો જે પહેરી તો સંભાળી. હવે હા ને આ તમારા બેનના જે એક લગ્ન બાકી છે ને તે પહેરી હાલો ભાઈ ફરી એકવાર છે ને તમને વિડીયોમાં કહું, કોઈ પણ મળવા આવો ને તો ગિફ્ટ લઈ આવવાની કંઈ જરૂર છે નહીં. તમે આવો ને એ અમારા માટે એક ગિફ્ટ જ છે. એટલે કોઈ ગિફ્ટ લઈ આવતા નહીં. હર્ષાબેન તો જો કે બહુ જાજુ લઈ આવ્યા, એવું ગિફ્ટ ના લઈ આવવાનું હોય. જોકે જરાય ગિફ્ટ લઈ આવવાનું ના હોય, ભલે તમારો ભાવ છે પણ મેં કહ્યું પ્રમાણે તમે આવો એ અમારા માટે ગિફ્ટ જ છે. બાકી સાંજના 7 વાગ્યા હે મોરલો જો તમને સંભળાતો મંદિરે બોલે એ દેખાય. હવે જરા અહીંથી જાઓ ઓલા મંદિરે જે રહ્યો ઝાડવાડા આવી જાય છે જે રહ્યો જો હવે દેખાય. બંધ થઈ ગયો જો 5 મિનિટ વાગે. 5 મિનિટ સવારે, 5 મિનિટ અટાણે. બપોરે ના વાગે, 2 ટાઈમ વાગે સવાર સાંજ. બાકી કાલે ઓલો પવન આવ્યો હતો ને એમાં કેરીઓ ઓલા વડા આમાં અવડી હતી ને એ બધી ખેરી નાખ્યું. ચીકુ ખેરી નાખ્યા, નારિયેળીના પાન ખેરી નાખ્યા. એ તો દીધું ને ઘડીક વારમાં કલાકમાં. આજ જો કે હવે બધું છે ને ઢાકલ હતું ને એ બધું પાછું ઉઘાડું કરી નાખ્યું છે. ભૂકો ઢાકલ હતો, નીણ ને ઝાકડો બધું ઢાકલ હતું ને પાછું ઉઘાડું કરી નાખ્યું. એટલે છે ને ભેજ બીજ હોય તો કોનું થઈ જાય. અને હવે ભાદરે ભૂકો ઢાકલ છે એ તાલપત્રી એમનો છે. એ તો એકલાથી હકેલા છે નહીં, 2-3 જણા જવું જોઈએ તો હકેલા છે. એટલે એ એક હકેલવાની છે. બાકી અહીંયા ઢાકલ હતું એ બધું હકેલ લીધું.